હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે મારી લાઈફનો પહેલો વ્લોગ છે અને આજે આ વ્લોગમાં તમને બસ એટલું જ મારું આખું ઘર છે તે આખું તમને વિઝિટ કરાવીશ. તેથી આપ સૌ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને આજે મારી લાઈફનો પહેલો વ્લોગ છે. બોલવામાં ગમે તે ભૂલચૂક થાય તો સોરી, અને તમને કમેન્ટમાં જણાવજો તો મને એ ટૉપિક ભૂલ સુધારતા મને ખબર પડે. તો આજે કેમેરા સામે જે બી શબ્દ અલગ બોલાય તો સોરી. આજે આપણે મારું ઘર વિઝિટ કરીશું. પહેલાં તો આ મારી રૂમ જે તમને હું દેખાડીશ. તો આ રહી આપણી રૂમ. જો ભગવાનના અહીંયા આગળ ઘણા બધા ફોટા છે. આ છે સત્યનારાયણનો ફોટો, આ છે કનૈયાનો, આપણા ભગવાનનો ફોટો, કૃષ્ણ કનૈયાનો, ગણપતિ દાદાનો છે, સ્વામિનારાયણ ભગવાનનો છે, અને આ છે આપણી ફેમિલી. આ ફેમિલી છે અને આ બી ગણપતિ દાદાનો. અને એક બહુ મસ્ત વસ્તુ દેખાડું તો મારથી જેવો બન્યો છે તેવી રીતે આ ફોટો મેં રામ ભગવાનનો રેડી કર્યો છે. કેવો લાગ્યો એ બધા કોમેન્ટમાં કહેજો. અને ગઈ અંબે માં છે અને આ ટાઈપની બહુ નોર્મલ રૂમ છે. અને આ ઘરનો સામાન, બધો સામાન મૂક્યો છે, કારણ કે હું તો બહુ ઘરે રહેતો નથી, એટલે મારે તો આ રૂમનો વપરાશ જ નહીં બહુ. ઘડીથી આ નાનું બી આવે છે અને આ મારા નાનપણનું ઘર. હું નાનો હતો ત્યારની મારી યાદો મેં હજુ સુધી સંભાળીને રાખી છે. અને આમ ઘરની બહારનો લુક, અને સામે ઝાડ દેખાય છે, આ સામે તે ઝાડ બોરનું છે. બોર આપણા બધાને બહુ ભાવતા બોર છે તેનું છે. અને આ આપણી રૂમ તમે જોઈ. હવે હું બહાર મારો હોલ છે ત્યાં બી વિઝિટ કરાવું. હોલ છે. અમે દેખાડીએ રૂમ આપણી. અહીંયાથી આ બીજી રૂમ ચાલુ થાય છે. દેખાડું લાઈટ કરીને. અને એક સારી વસ્તુ કહું તો આપણું એક્વેરિયમ પણ અંદર કોઈને આપણે અંદર રાખતા નથી, કોઈ બી જાતની ફિશને. આ છે નાનો કાચબો. જો તેને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આ છે હેડફોન્સ. અને આ સામે આપણા બીજા ભગવાન કનૈયા અને રાધાજી. બોલવામાં ભૂલ થાય યાર, કારણ કે હવે પહેલો વ્લોગ છે અને કદી કેમેરા સામે બોલેલું નથી. હા, બીજું અમારું ટેબલ અને
અને આપણો સૌને ગમતો લડ્ડુ ગોપાલ આપણા ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ. અને ઘડી આપણું મંદિર છે. આ આખું આ જુઓ, અંદર દેખાડું છું. સિરીઝ પણ આપણે લગાવેલી છે અને માતાજીની ખોડિયારમાં છે અંદર. અને આ કંઈક આપણા બધા ભગવાન છે. આ ટાઈપનું આપણું મંદિર અને ભગવાન આપણા લડ્ડુ ગોપાલ બિરાજમાન છે અહીં આગળ. અને આ ટેબલ, ફ્રીજ છે. અને એક વસ્તુ આ આપણું ટીવી પણ અહીં આગળ જ છે. અને આપણું વોશ બેસિન. અહીંયાથી ઉપર જવાય. અને આપણું કિચન, અહીંયા પણ નાની ગેલેરી છે. અહીંયા પણ કાચ છે. હજુ તો ઘરમાં ઘણું બધું જોવાનું આપણું બાકી જ છે. આપણે એક વખત ઉપર જઈને આવીએ. તો ગાઈસ, આપણે ઉપર પણ આવી ગયા, જોઈ શકો છો. આપણી સોસાયટી. અહીંયાથી બહાર નથી જતો કારણ કે તાપ જ બહુ છે. અને ઉનાળામાં આપણી ગરમી પણ, આ ખેતર છે. અહીંયા આગળ બધા ક્રિકેટ પણ રમે છે. અત્યારે તો કોઈ છે નહીં. સાંજે જેમ છાંયડો આવે તેમ બધા રમવાનું ચાલુ કરે ત્યારે આપણે પણ જઈએ જ છે રમવા. આ છે આપણું ધાબુ ઘરનું. તો હું નીચે જઉં છું હવે, કારણ કે ઉપર તો તાપ જ બહુ છે. બાપરે, પરસેવો થઈ જાય છે ઉપર. બસ આજના માટે આપણે આટલો જ વ્લોગ રાખીએ છીએ. અને આગળ બીજા વ્લોગ આવતા રહે, તમે જોતા રહેજો. અને આપ સૌ મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.